ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ચૂંટણી ફરજોમાંથી મુક્તિની માંગણી માટે બાળ વિકાસ અધિકારી અને મામલતદાર પલસાણાને આવેદનપત્ર આપ્યું. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન જે રાજ્યના 80% આંગણવાડી કાર્યકરોનું પ્રતિનિધિત્વ કરે છે તેમના દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર અને પલસાણા મામલતદાર તેમજ પલસાણા તાલુકા બાળ વિકાસ અધિકારીને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે. આવેદનપત્રમાં આંગણવાડી કાર્યકરોની ચૂંટણીની બૂથ લેવલ ઓફિસરની ફરજોમાંથી મુક્તિ આપીને તેમના મૂળ કાર્યો જેવા કે કુપોષણ, નાબૂદી, બાળ આરોગ્ય અને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની માંગણી કરવામાં આવી છે. આંગણવાડી કાર્યકરો ગુજરાતમાં અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવે છે, જેમાં સામેલ છે કુપોષણ નાબૂદી, બાળકોને માતાઓના પોષણ માટે કાર્ય, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, નાના બાળકોને શિક્ષણ આપવું, માતાને બાળ આરોગ્ય સેવા, આરોગ્યલક્ષી કાર્યક્રમોનું સંચાલન, કિશોરી કન્યા કલ્યાણ, યુવતીઓના કલ્યાણ માટેના કાર્યક્રમ. ત્યારે આ કાર્યકરો જે બધા મહિલાઓ છે ત્યારે સવારે 9 થી બપોરે 3:30 સુધી આંગણવાડીમાં કેન્દ્રમાં કામ કરે છે. ત્યારબાદ વિવિધ સરકારી યોજનાઓ માટે ફરજિયાત ડેટા એન્ટ્રીનું કામ પણ કરે છે. આ ઉપરાંત તેઓ દર રવિવારે લાભાર્થીઓ અને નાગરિકો માટે જાગૃત કાર્યક્રમોનું આયોજન કરે છે. આ બધી જવાબદારીઓ ઉપરાંત તેઓ ઘરગથ્થુ કામકાજ સંભાળે છે, જો કે તેમને ઓછું માનદ વેતન મળે છે. ત્યારે આંગણવાડી કાર્યકરોની બૂથ લેવલ ઓફિસરની ફરજો સોંપવાથી તેમના મૂળ કાર્યો જેવા કે પોષણ, આરોગ્ય અને બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી શકે છે. આનાથી બાળકો અને માતાઓને નુકસાન થવાની શક્યતા છે, જે સમાજના સંવેદનશીલ વર્ગો માટે ચિંતાનો વિષય છે. ત્યારે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર અને પલસાણા મામલતદારને વિનંતી કરવામાં આવી છે કે આંગણવાડી કાર્યકરોને ચૂંટણી ફરજોમાંથી મુક્તિ આપવામાં આવે, જેથી તેઓ તેમની પ્રાથમિક જવાબદારીઓ પર ધ્યાન આપી શકે અને સમાજના નબળા વર્ગોની સેવા અસરકારક રીતે કરી શકે. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. મારું નામ રાઠોડ ભારતીબેન નીતિનભાઈ છે. હું આંગણવાડી વર્કર છું. એના એકમાં હું કાર્યકર્તા તરીકે કામ કરું છું. આજે અમે અહીંયા મામલતદાર કચેરીમાં બધા એકત્ર થયા છે કે તેનું રીઝન છે કે આવનારી ચૂંટણી અંગે સંદર્ભમાં અમને જે બીએલઓની કામગીરી જે સોંપવામાં આવી છે તે અમે સ્વીકારવા તૈયાર નથી. એનું કારણ છે કે અમે આઈસીડીએસ ના કર્મચારીઓ છીએ ને મેઇન વસ્તુ એ છે કે અમે સરકારી કર્મચારી નથી. તો પછી સરકારી કર્મચારીઓએ જે કામગીરી કરવાની હોય તે અમને શા માટે સોંપવામાં આવે છે તે અમને સમજ નથી પડતી. બીજી વસ્તુ કે અમારે આઈસીડીએસ ની જ ઘણી બધી કામગીરી કરવાની છે. અમારા બાળકોનું ભણતર, કુપોષણની સામે જે હમણાં CMAM નો પ્રોગ્રામ ચાલી રહ્યો છે તે પ્રોગ્રામની કામગીરી, તે સિવાય અમારે PSY યોજનામાં પોષણ સુધા યોજનાનું જે કામગીરી કરવાની છે તે, પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત અમારે બાળકોના શિક્ષણની જે મહત્વની કામગીરી કરવાની છે તે બધી કામગીરીના બોજા હેઠળ ને મેઇન વસ્તુ અત્યારે એ છે કે અમારે જે THR અમે આપીએ છીએ તે eKYC ફેસ કેપ્ચર કરીને ઓનલાઈન જે એન્ટ્રી કરવાની છે, જેમાં અમારો એટલો બધો સમય જાય છે કે અમારી પાસે અમારું કામ કરવાનો બી ટાઈમ નથી બચતો. અને એ કામગીરીની સાથે અમને આ બીએલઓની જે કામગીરી સોંપવામાં આવી રહી છે તેને અમે ન્યાય આપી શકીશું નહીં ને અમે એ સ્વીકારવા માંગતા નથી કે આ કામગીરી જે શિક્ષકો અત્યાર સુધી કરતા જ હતા, જે સરકારી કર્મચારી છે જ, તો એમને અનુભવ છે તો એમને જ કરવા દો. અમને અનુભવ નથી તો અમને આ નવી જવાબદારી સોંપવાનો શું અર્થ છે ને અમે આ કામગીરી સ્વીકારવા માંગતા નથી. તેના માટે અમે અમારું જે આંગણવાડીનું જે અમારું યુનિયન છે તે યુનિયનને સાથે જોડાઈને અમે અમારા CDPO મેડમને એક આવેદનપત્ર આપ્યું છે. અમે અમારી રજૂઆત કરી છે અને અત્યારે અમે મામલતદાર સાહેબને પણ આ આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે અને અમે અમારી રજૂઆત કરવા જઈ રહ્યા છે કે અમને આ બોજા હેઠળ અમને રાખશો નહીં અને અમે આ નવી જવાબદારી સ્વીકારવા કોઈ તૈયાર નથી. રિપોર્ટર કૃષ્ણા સોની, જનાદેશ ન્યૂઝ, સુરત.